નીકળો બહાર, ચાલો નીકળો. આવ આવ ગામજી આવ. કેટલી ગરમી છે બાપા. કેટલો સારું લાગ્યો. એક ટાડું ટાડું છે હા. એક્સક્યુઝ મી, મે આઈ હેલ્પ યુ? હોટલમાં કેટલા રૂમ છે? 50 રૂમ છે. તમારે કેટલાની જરૂર છે? અમારે તો એક જ જોઈએ છે ભાઈ. તો પછી પૂછો છો શા માટે? અહીંયા ભાઈ તમે સમજ્યા નહીં. આ કોકના લગન બગન હોય અને કોક મહેમાન વધારે આવી ગયો હોય તો અમારે રાખવા છો એટલે યાર. એટલે ઓકે ઓકે, તમારે કેવો રૂમ જોઈએ છે? ટાઢો. એક રૂમના કેટલા રૂપિયા? એસી ડબલ બેડ 2500 રૂપિયા. મહિનાના 2500. મહિનાના 2500 નહીં ભાઈ, એક દિવસના 2500 રૂપિયા. એક દાડાના 2500 રૂપિયા? હા, એક દિવસના 2500 રૂપિયા. ભાઈ આજે રૂમ બુક કરાવો તો કાલે સવારે 10 વાગે ચેક આઉટ કરવું પડે. કેચ આઉટ? અત્યારે આ ઘરનું કોણ કેચ આઉટ થયું? કેચ આઉટ નહીં, ચેક આઉટ. એટલે કે આજે રૂમ બુક કરાવો તો કાલે સવારે તમારે રૂમ ખાલી કરી દેવો પડે. અલ્યા ભાઈ પણ અમે જો ઘર વખરીનો કોઈ સામાન લાયા નહીં, સીધું સામાન લાયા નહીં, પછી ખાલી એવું કરવાનું અમારે? જુઓ મિસ્ટર, તમારી પાસે કઈ સામાન હોય કે ના હોય, સમય થાય એટલે તમારે રૂમ ખાલી કરી દેવો પડે. એટલે એક દિવસ અને એક રાતના 2500 રૂપિયા? હા, 2500 રૂપિયા. દિવસ અને રાતના 2500? હા, દિવસ અને રાતના 2500 રૂપિયા. મારું બહુ કહેવાય, મોંઘું કહેવાય. હા. અને ભાઈ જો આપણે ઓય રહીએ તો એના કેટલા પૈસા થાય? આ ગેસ્ટ રૂમ છે, અહીં બેસવાનો કોઈ ચાર્જ નથી. કોઈ ચાર્જ નહીં, બધું ચાર્જ નથી. લે આપણો તો લે નકરા હોય કે આપણે કોઈ રૂમ ની જરૂર છે. કોઈ બેહીએ લ્યો અહીં બેઠા. આપણે અરે તમે આ રીતે ન બેસી શકો. ભાઈ કઈ રીતે ગયા? અમે તો આ રીતે બેહીએ છે. આપણે કેવી રીતે બેહવાનું થાય? પ્લીઝ પ્લીઝ, આ શું કરો છો? આ કશું નહીં, આ ભાઈઓ બેઠા છીએ. આ રૂમમાં બેહવું કોઈ બેહવું બધું હરકું છે, આપણે ટાઢું જોઈએ એટલે એ બેઠા છીએ. બરોબર ને? તો બહુ સારું છે, બહુ સારું. આ રૂમ ગભાજી તમે ઉપર લંબાવો અને હું નીચે લંબાવો. આ રૂમના પૈસા આલવા ના પડે. અરે અહીં તો મફત બેહાય ને, તમે કહો કहीं નીચે બેહાય તો મફત બેહાય, એટલે અહીં બેઠા છે ભાઈ. હા, બહુ ટાઢું લાગે છે બાપા. બહુ સારું. હે મિસ્ટર, શું નામ છે તમારું? ગાભાજી. ગાભાજી. ગાભાજી, જુઓ આ ગેસ્ટ રૂમ છે, અહીંયા બધું સારું ના લાગે. તમે પગ નીચે મૂકો અને તમે જરા ઉપર બેસો. કોઈ આવશે બીજા કસ્ટમર તો આ કે સારું લાગશે? ઉપર બેસો. નકા ઉપર જ આપણે તો નીચે બે ઉપર બે વર્કો તમે ઉપર જ. હા આ થોડું ટાઢું લાગે, આપણે ટાઢું આવાજ અહીં બહુ સારો ન બેઠે. આ કોઈને સારું લાગે કે ના લાગે, અમને સારું લાગે છે ને. તમે તમારું કોમ કરો હે અને અમને અમારું કરવા દો. જુઓ, હું મારું કામ જ કરું છું. પ્લીઝ તમે પગ નીચે લઈ લો અને તમે જરા વ્યવસ્થિત બેસો. તમારે રૂમ બુક કરાવવાનો હોય તો બોલો, નહીં તો પછી બહાર જાઓ. પ્લીઝ નીકળો બહાર, ચાલો નીકળો. બહાર કેટલી ગરમી છે. ગરમી 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 ઉકળાટ 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 ઉમરો ઉમરો મારેલો. અને આ ગરમી ગરમી બાપા ગરમી. અરે ભાઈ રેલા ઉછળેલા બા ઉપર ગરમી, નીચે ગરમી, આજુ ગરમી પાછું ગરમી. એટલે હરકી જઈશું, એટલે હરકી જઈશું આપણે, હરકી જઈશું, હરકી જઈશું. હું હરકી જઈશ, તમે હરકી જશો, આખી દુનિયા હરકી જશે. એટલે 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 આ કાકાને શું થાય છે? ગરમીની વહી ચડી છે. હા, આ જ્યાંથી હીટ વેવ ના સમાચાર ટીવીમાં જોયા છે ને ત્યાંથી આવું જ કરે છે. આ હીટ વેવ ના લીધે તો અહીંયા એસી વાળો રૂમ રાખવા આવ્યા હતા અને તમે સીધા 2500 રૂપિયા કયા, એટલે વધારે ગરમી ચડી. આ તમે કંઈક ઓછું કરો તો અહીંયા જ રૂમ રાખી લઈએ, નહીં તો અહીંયા જ ઢળી પડશે. ઓકે ઓકે, હું છે ને 10% ડિસ્કાઉન્ટ આપું.
તમે 10 રૂપિયામાં ડિસ્કો કરશો તો કરો. અરે ડિસ્કો નહીં, 10% ડિસ્કાઉન્ટ એટલે હું તમને 10% ફાયદો કરી આપીશ એમ. 80% આલો. અરે 80% ના હોય, અમને ના પોસાય. અરે સાહેબ, અમને જલ્દી એસી વાળો રૂમ આપી દો, નહીં તો તમારે એમ્બ્યુલન્સ બોલાવવી પડશે. જો ઠીક છે 50% આપું છું, બસ 50% ડિસ્કાઉન્ટ. 50% એટલે 1250 રૂપિયા જમા કરાવી દો. ફક્ત તમને જ ડિસ્કાઉન્ટ આપું છું, હા, બીજા કોઈને નથી આપતો. એવું? હા અમને એકલા ચાલો છો હા. લો કેટલું આગળ લગા આપી દે આપી દે આપી દે ગાભાજી, આપી દો, આપી દો, આપી દો. ફોન કે બાકી રાખો છો નહીં, ઓનલાઈન અથવા કેશ પેમેન્ટ. ઓનલાઈન ફોન લાઈન આયલો લાવ ચલો કરો ઓનલાઈન હા, આ અમારું સ્કેનર છે. હા, આમાં સ્કેન કરી શકો છો. આ ફ્રોડ નહીં થાય ને આમાં ના, આ અમારી હોટલનું જ છે. ઓકે ઓકે સ્કેન કરો હા આ સ્કેનર ઓકે કેટલા કરવાના છે 1250. હા 1250 તો લાવો રૂમ ની ચાવી, આજથી રૂમ અમારો. આજથી નહીં, ફક્ત આજના દિવસ પૂરતો જ. એસી વાળો રૂમ આપશે, એસી વાળો રૂમ. હા લે આપણે ચાલો રૂમ છે મારો 307 નંબર વિથ ટોયલેટ બાથરૂમ એટેચ. એટલે ભાઈ ટોયલેટ બાથરૂમ નહીં હોય સંડાસ બાથરૂમ નહીં હોય ચાલશે એસી હોવું જોઈએ એસી હોવું જોઈએ બસ. યસ એસી છે. કયો રૂમ છે અમારો 307. 307. લો હેડો ગાભાજી, આપણે એસી રૂમમાં પડ્યા રહીએ. અને ભાઈ ચા મોકલાવજો એના પૈસા એક્સ્ટ્રા થશે. હા, અલ્યા કશું હોતું નહીં પણ દર કલાકે ચા મોકલાવવાની બરોબર બરોબર. હા, ચાલો ચાલો. રૂમ ટેબલ છે 307. ઉપર હેડો તમે તમારે. ગાભાજી હેડો હેડો. ઉપર છે ને આમ એસી વાળો બંધ રૂમ. બંધ બંધ કર આગળ જતી રહેશે ગાડલું જબ્બર સારું હો. પોચું સૌ ગાભાજી. એ પગ ઓઢવા ઉપર પગ ના ઓઢવાનું તો જો જરૂર છે આવ્યો.